હેલો, કેમ છો બધા? તો આજે જો આવી ગયા છે કિચનમાં, સન્ડે છે અને એક સરસ રેસીપી બનવાની છે. એ રેસીપી અમે લંડન હતા ત્યારે ટ્રાય કરેલી અને ક્યારની આમ યાદ આવતી હતી કે એ રેસીપી હું ઘરે ક્રિએટ કરું અને જોઉં, કેમ કે અહીંયા અમે જે રેસીપી એનું નામ છે ઓબરજીન સેન્ડવિચ. યસ, ઓબરજીન એટલે રીંગણાની સેન્ડવિચ બેઝિકલી ગુજરાતીમાં કહીએ તો. અને એ સેન્ડવિચ અમે ગેલ્સ કેફે છે કે સેન્ડવિચ બાર છે કે મને યાદ નથી એક્ઝેક્ટલી, પણ એમાં અમે ટ્રાય કરેલી. એની અમુક વીગન ઓપ્શન છે જેમાં અવાકાડો અને ચીકપી સેન્ડવિચ પ્લસ આ ઓબરજીન સેન્ડવિચ અમે ટ્રાય કરેલી, પણ ઇટ વોઝ યમી. તો મને ક્યારનું મનમાં હતું કે હું એ સેન્ડવિચ ઘરે ક્રિએટ કરું અને ટ્રાય કરીએ કે કેવી બને છે. તો આજે ટાઈમ પણ હતો, બધી વસ્તુ પણ હતી અને એમ થયું કે ચલો આજે સેન્ડવિચ બનાવીને ટ્રાય કરીએ કે કેવી લાગશે, બધાને ઘરે બનાવેલી ભાવશે કે કેમ. તો એના માટે મેં આજે પૂરી ટ્રાય કરી છે. સેમ રેસીપી મને ગૂગલમાંથી જ મળેલી અને એના માટે શું શું જોઈશે એ પણ હું તમને કહી દઉં. કેમ કે જે મોટા રીંગણ આવે છે આપણે ઓળો કરવાના લાવીએ છીએ, એ રીંગણ લેવાના છે. મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ઓબરજીન પ્લસ સાવરડો બ્રેડ લેવાની છે. એ રિકમેન્ડેડ છે, તમે ગમે તે બ્રેડ યુઝ કરી શકો, પણ સાવરડોની બ્રેડમાં વધારે ટેસ્ટ આવે છે આઈ થિંક. પ્લસ એનું ડીપ બનાવવાનું છે, એમાં મિન્ટ લીવ્સ અને રોકેટ જે સલાડ આવે છે એ આપણે યુઝ કરવાનું છે. તો એકદમ સાદી સિમ્પલ છે, પણ એનો ટેસ્ટ બહુ સરસ છે. જેને રીંગણ ભાવતા હશે, ઓળો ભાવતો હશે, એના માટે આ પરફેક્ટ છે. તો ચલો તમને બતાવી દઉં કે હું કઈ રીતે ટ્રાય કરું છું, અને આ હું પણ પહેલી વાર ટ્રાય કરું છું તો કેવી આ સેન્ડવિચ બને છે. તો ચલો તમને બતાવું. તો આપણે જે રીંગણ મોટા આવે એની એવી સ્લાઇસ કરવાની છે, એકદમ પતલી પણ નહીં એકદમ થીક પણ નહીં એવી. અને એક રીંગણ મેં શેકી લીધું છે, જેનું ડીપ બનાવવાનું છે, આપણે સેન્ડવિચમાં એડ કરવાનું છે. તો મારી પાસે આ ગ્રીલ પેન છે, એમાં હું બધી સ્લાઇસ એડ કરી દઈશ. અને શું કહેવાય, તમે ગ્રીલ કરવાની છે, તમે ઓવનમાં પણ કરી શકો છો, એર ફ્રાયરમાં પણ કરી શકો છો, અથવા મારી જેમ તમારી પાસે ગ્રીલ પેન હોય તો એમાં પણ કરી શકો છો. આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ઝાતરનો જે મસાલો. એ મસાલો આઈ થિંક ટર્કીશ શોપમાં તમને મળી જશે, જ્યાંથી મને મળ્યો છે. મને ખબર નથી લંડનમાં ક્યાં મળે છે, પણ આમ શ્યોર ટર્કીશ શોપ હશે તો તમને મળશે. એ બધું ટર્કીશ સ્પાઇસીસ મિક્સ છે બેઝિકલી, અને ખરેખર બહુ મસ્ત લાગે છે. રીંગણ ઉપર પણ જે ફ્લેટ બ્રેડ્સ હોય ને એની ઉપર લગાવીને તમે બાર્બેક્યુમાં યુઝ કરશો ને તો પણ બહુ ફાઇન લાગે છે. તો ટ્રાય કરજો. અને જો આ રીતે બધા સ્લાઇસ ઉપર મેં ઝાતરનો મસાલો એડ કરી દીધો છે, અને ઓલિવ ઓઇલ્સ હું એડ કરીશ. એ બે વસ્તુથી બધી સ્લાઇસને એકદમ સરસ મિક્સ કરીને આપણે એને ગ્રીલ કરવાની છે. મેં કીધું એમ ધીમા તાપે. તમે ઓવનમાં કરી શકો મેં કીધું એમ, અથવા તો આવી રીતે પણ કરી શકો છો. તો મેં ઓલિવ ઓઇલ લઈ લીધું છે. તમે નોર્મલ ઓઇલ હોય તો પણ ઓલિવ ઓઇલથી સરસ બને છે, ક્રિસ્પી પણ થાય છે. તો આ રીતે બધી મેં સ્પ્રેડ કરી દીધી છે, અને ધીમા તાપે હું એને બે બાજુથી ગ્રીલ થવા દઈશ. એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ તમે ટર્ન કરી શકો છો, અને આ રીતે ગ્રીલ થઈ જવી પડે. પ્લસ સોફ્ટ થોડી થઈ જવી જોઈએ કે તમે ખાઓ તો તમને કાચું ન લાગવું જોઈએ. તો આ રીતે મેં બધી સ્લાઇસ ગ્રીલ કરીને એક બાજુ રાખી દીધી છે. બીજી બાજુ જે રીંગણ શેકાતું હતું એને મેં ફોલીને આવી રીતે ક્રશ કરી લીધું છે. એમાં સોલ્ટ, ઝાતરનો મસાલો થોડો, અને તાહીની તમારે એડ કરવાની છે. પ્લસ થોડા પાર્સલી, જો ફ્રેશ હોય તો સરસ, ના હોય તો ડ્રાય મારી જેમ યુઝ કરી શકો છો. આ બધું જ મિક્સ કરીશું, અને આમાં કોથમીર પણ તમે એડ કરી શકો છો, પાર્સલી મેં કીધું એમ એડ કરી શકો છો, અને તહીની તમારે યુઝ કરવાની છે. તો મેં આમાં થોડી અડધા ભાગમાં તહીની મિક્સ કરી છે, અને તો તમે કલર ડિફરન્સ દેખાય છે. તો હવે
ઓલમોસ્ટ બધું રેડી થઈ ગયું છે. સ્લાઇસ બધી ગ્રીલ મસ્ત થઈ ગઈ છે. એમ નમ ખાશો ને આ સ્લાઇસ તો પણ સરસ લાગશે. સાવરડોની બ્રેડ છે, મેં આલ્ડીમાંથી લાવું છું, તમને ગમે તે જગ્યાએથી મળી રહેશે. અને એને આપણે આવી રીતે એ જ પેનમાં હું ગ્રીલ કરું છું. તમારી પાસે ગ્રીલર હોય તો તમે યુઝ કરી શકો છો. તો ટોસ્ટ કરશો ને તો થોડી બ્રેડ વધારે પડતી ક્રન્ચી થઈ જશે અને જે બાઇટ કરવામાં હાર્ડ પડશે. તો હવે જો મિન્ટ મેં લઈ લીધું છે, ફ્રેશ મિન્ટ. બ્રેડ શેકાઈ ગઈ છે અને આ ડીપ પણ રેડી છે. તો હવે આપણે સેન્ડવિચ બનાવીશું. એના માટે આવી રીતે 2 બ્રેડ ઉપર પહેલાં એ ડીપ જે બનાવી છે એ લગાવીશું અને પછી જે આપણી આ સ્લાઇસ છે એ બધી આપણે એડ કરતું જવાનું. તમને જેટલી ભાવે એટલી, પણ ખરેખર જે વધારે હશે તો સરસ લાગશે. એટલે તમે ટ્રાય કરજો વધારે એડ કરવાની. અને એની ઉપર આપણે મિન્ટના મેં થોડાક પાન લઈને એને ચોપ કરી દીધા છે એકદમ નાના નાના, પણ એનો મિન્ટનો ટેસ્ટ બહુ સરસ આવે છે. પ્લસ મેં આ લીધા છે રોકેટ લીવ્સ, જે સલાડના સેક્શનમાં મોસ્ટ ઓફ સુપર મોલમાં મળતા હોય છે. અને આ થઈ ગઈ છે સેન્ડવિચ રેડી. યસ, ઇઝી છે અને મસ્ત બને છે. તો આ રીતે આપણે બધી સેન્ડવિચ રેડી કરી લીધી છે અને હવે આપણે ખાવાની છે અને ટ્રાય કરવાની છે. અને ચલો પૂછીએ ફેમિલી મેમ્બર્સને કે કેવી લાગી છે એમને. તો અમે બધાએ ટ્રાય કરી છે એટલે અમને ગેલ્સની સેન્ડવિચ બરાબર યાદ છે. મને તો ખરેખર યાદ હતી કારણ કે મને બહુ યાદ આવી હતી. તો આપણે પૂછીએ બધાને. ઓકે ચલો, આજે મેં નવી કેક સેન્ડવિચ બનાવી છે. બરાબર, તમને રીંગણા તો બહુ ભાવે છે. બધાને ભાવે. સ્નેહન ભાવે રીંગણ? રીંગણા શાકનો રાજા કહેવાય. એ સાચી વાત. પણ સ્નેહન સેન્ડવિચ ભાવી કે નહીં આજે કહેજે. તો આજે મેં ગ્રીલ સેન્ડવિચ વિથ સાવરડો બ્રેડ, એમાં રીંગણ આવી રીતે જો ગ્રીલ કર્યા, એનું ડીપ બનાવ્યું અને સેન્ડવિચ બનાવી છે. બરાબર. ઓલી ટ્રાય કરીએ ગેલ્સ વાળી. હા, જેને ખાધી હોય ને ખબર હશે. યુકેમાં ગેલ્સમાં ઓબેર્જીન સેન્ડવિચ આવે છે, ટ્રાય કરજો, બહુ મસ્ત છે. સિટીમાંય છે અને વોટફોર્ડમાં બનેલી છે. યસ, મેં તો ખાધેલી છે. એ દાઢમાં રહી ગઈ હતી એટલે ક્યારનું મગજમાં હતું કે હું ટ્રાય કરીશ. આજે ફાઇનલી ટ્રાય કરવાનો ટાઈમ મળી ગયો. ને મને કેવી લાગી? સરસ લાગી. તો આ જો સેન્ડવિચ આવી મેં બનાવી છે. સારી લાગી? સારી. રીંગણની સેન્ડવિચ કોકને કીધું હોય તો કોક ન માને. ચાટની કેવી લાગી? સરસ. ગેલ જેવો આવ્યો ટેસ્ટ કે ન આવ્યો? આવ્યો? બહુ સરસ. લો તો જો હું અહીંયા મસ્ત બેક યાર્ડમાં બેઠી મારો વિડીયો એડિટિંગ કરતી હતી અને એમ થયું કે સેન્ડવિચ દેખાવે અને ટેસ્ટમાં ખરેખર સરસ બની હતી. અને તમે પણ જો ટ્રાય કરજો. સ્નેહને તો રીંગણ જરા પણ ભાવતા નથી, કે એને ઓળો તો સ્મોકી કંઈ ભાવતું નથી, તો પણ એને ખાધી છે, એને ભાવી છે. એનો મતલબ બધાને ભાવશે. તો તમે ટ્રાય કરજો. અને તમે ગેલ્સની સેન્ડવિચ ટ્રાય કરી હોય, ના કરી હોય તો જજો અને મને જણાવજો, અથવા કરી હોય તો કમેન્ટમાં પણ જણાવજો કે કેવી લાગી હતી. અને ટ્રાય કરજો મારી રેસીપી અને મને કહેજો કે કેવી લાગે છે રીંગણની સેન્ડવિચ. તો ચલો મળ્યા પાછા નેક્સ્ટ રેસીપીમાં.